અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો રાજ્યસભાના ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। પમ ફરજ ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો। મહત્વનું છે કે ભાજપના ચારેય ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। ચારેય ઉમેદવારોને જીતનું સર્ટિફિકેટ આપવામાં આવશે। તો ચારેય ઉમેદવારોને હવે જીતનું સર્ટિફિકેટ આપવામાં આવશે। મહત્વનું છે કે રાજ્યસભાના ઉમેદવાર હવે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ નડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, ચારે ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર, શું કહેશો? જી, મહત્વનું છે કે ઉમેદવારો જોઈ શકાય છે ચારે ઉમેદવારોને આજે બિનહરીફ જાહેર કરવામાં આવી રહ્યા છે। તેઓ અહીંયા પહોંચ્યા છે। માનસીજી સાથે આપણે વાત કરીશું। સર, આજે તમે બિનહરીફ જાહેર થવા જઈ રહ્યા છો, શું કહેશો? બસ રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય નીતિન નવીનજી અને અમારા પ્રદેશનું નેતૃત્વ જગદીશ વિશ્વકર્મા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ રત્નાકરજી, આ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। આજે ચૂંટણી પંચ દ્વારા હું ઓફિશિયલી રાજ્યસભાના સાંસદ તરીકે ઘોષિત થવા જઈ રહ્યો છું। સર, હવે પ્રાથમિકતાઓ બદલાશે ચોક્કસપણે। કયા મહત્વના કામગીરી ઉપર ભાર મૂકવામાં આવશે હવે જ્યારે તમે સાંસદ થઈ ચૂક્યા છો? લોકલ અમારા વિસ્તારને લઈને કંઈ પણ પ્રકારની કામગીરી હશે, સરકારમાં રજૂઆતો કરવાનો હોય છે તો કરશું। બાકી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે આ 12 વર્ષના અમારા વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના જે વર્ષ પૂરા થયા છે, મોદી સાહેબે આજે ગઈકાલે રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને સૌથી લાંબો સમય પ્રધાનમંત્રી તરીકે રહી ચૂકવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે। તો સાહેબના સમય દરમિયાન 12 વર્ષમાં ગુજરાતને તો સ્વાભાવિક રૂપે ક્યારેય કોઈ વસ્તુ માગવી નથી પડી। માગ્યા કરતાં વધારે અમારા પ્રધાનમંત્રી, પ્રધાન સેવક આદરણીય મોદી સાહેબે આપ્યું છે। તેમ છતાં લોકલ કોઈ નાના મોટા કોઈ પ્રશ્નો હશે તો એક રાજ્યસભાના સાંસદ તરીકે હું સરકારમાં અને આદરણીય મોદી સાહેબને અને અમારી સરકારમાં રજૂઆત કરું। સર, તમે સોમનાથથી છો અને સોમનાથની જો વાત કરીએ તો કયા મહત્વના એવા જગ્યાઓ કે જેના પર કયા એવા કામ કે જેના પર તમે ફોકસ કરશો? જો બેન, અત્યારે તો એવું કોઈ વ્યક્તિગત હું કહી ન શકું કે કોઈ એવા વ્યક્તિગત કેવા કોઈ મુખ્ય એજન્ડાઓ છે। વિકાસની વાત જ કરવાની છે। પાર્ટીએ નરેન્દ્રભાઈએ 12 વર્ષ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક રોલ મોડેલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું છે અને આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે। દેશમાં આજે પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂરા કર્યા છે। તો અમારા ભાગે જે કામ આવશે અમે અમારા વિસ્તારના લોકો માટે કરશું। તો આ હતા માનસી પરમાર, જેમનું કહેવું છે કે હવે જ્યારે તેઓ સાંસદ બની ચૂક્યા છે ત્યારે જે મહત્વની કામગીરી છે તેના પર તેઓ ધ્યાન આપશે। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે ઉમેદવારો છે તે ઓફિસ ખાતે પહોંચ્યા છે, સચિવશ્રીની ઓફિસ ખાતે તેઓ પહોંચ્યા છે અને જોઈ શકાય છે કે જે સાઇનિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જ તેમની સર્ટિફિકેટ પણ આજે એનાયત કરવામાં આવશે। મહત્વનું છે કે જોઈ શકાય છે કે જે બે ઉમેદવારો છે તે અહીંયા ઉપસ્થિત છે હાલના તબક્કે અને તેઓ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા જે છે તે કરી રહ્યા છે। સચિવ જે છે તેઓ જે નિર્વાચન અધિકારી જે નિયુક્ત થયા છે તેઓ હાલ સર્ટિફિકેટ આપી રહ્યા છે। મહત્વનું છે કે આજે સીબી પંડ્યા જે છે નિર્વાચન અધિકારી તરીકે નિયુક્ત થયા છે। જોઈ શકાય છે માનસી પરમાર જે છે તેઓ પણ અંદર જઈ રહ્યા છે સર્ટિફિકેટ લેવા માટે। તેમને થોડી વારમાં જ આમ તો તેઓ ઘોષિત થઈ ચૂક્યા છે બિનહરીફ, પણ જે સર્ટિફિકેટ છે તે તેમને હવે એનાયત કરવામાં આવી રહ્યું છે। તેઓ જે ફોર્માલિટીઝ છે તે પૂર્ણ કરી રહ્યા છે અને આજે ભાજપના જે ચારેય ઉમેદવારો છે તે બિનહરીફ ઘોષિત થઈ ચૂક્યા છે, વિજેતા જાહેર થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે આ વખતની જે ચૂંટણી છે તે દર વખત જેવી રાજ્યસભાની જે ચૂંટણી રસાકસીભરી બનતી હતી તે નથી થયું, કેમ કે આ વખતે સંખ્યાબળના આધારે આ ચારેય બેઠકો જે છે તે બિનહરીફ રીતે ભાજપના ખાતામાં જ જશે તે નિશ્ચિત હતું અને તેના પગલે માત્ર 12 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવાના કારણે કોંગ્રેસ તરફથી એક પણ ઉમેદવાર ઊભો નહીં રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, જેના પગલે આ ચારે ચાર બેઠકો છે જે કદાચ જો કોંગ્રેસ તરફથી ઉમેદવાર ઊભો રાખવામાં પણ આવ્યો હોત તો પણ જે બેઠકો છે તે નિશ્ચિતપણે બિનહરીફ રીતે ભાજપના ખાતામાં જાય તે નિશ્ચિત બનાવતું હતું, કેમ કે ભાજપ પાસે 162 ધારાસભ્યોનું સંખ્યાબળ છે વિધાનસભામાં અને કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો છે। આવા સંજોગોમાં કોંગ્રેસ તરફથી તેની આબરૂ બચાવવા માટે થઈ અને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, ઉમેદવાર નહીં ઊભા રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો અને તે અંતર્ગત આજે હવે જ્યારે આ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે, જે ફોર્માલિટીઝ હતી, જે જાહેરનામું બહાર પડ્યું હતું તે અંતર્ગત 8 તારીખે ફોર્મ ભરવાના હતા, 9 તારીખે ફોર્મની ચકાસણી
ચકાસણી કરવાની હતી. ચોક્કસપણે આ જે ચૂંટણી છે તે બિનહરીફ જ હતી, તેમ છતાં પણ સમગ્ર પ્રક્રિયા જે છે જાહેરનામા મુજબની તે પૂર્ણ થાય તેની રાહ જોવાઈ રહી હતી. આજે એટલે કે 11 જૂનના રોજ જે ફોર્મ પરત ખેંચવાની તારીખ હતી તે આજે છેલ્લો દિવસ હતો ફોર્મ પરત ખેંચવાનો. જો કે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી ફોર્મ પરત ખેંચવાની જે વિધિ છે તે થઈ ન હતી, પણ જે ઔપચારિકતા છે જાહેરનામા મુજબની તે પ્રક્રિયા પૂર્ણ કરવી પડે તેવું હતું અને તે અંતર્ગત આજે 11 તારીખે બપોરે 3 વાગ્યે ફોર્મ પરત ખેંચવાનો જે સમય છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને તે અંતર્ગત હવે 3 વાગ્યા પછી ગમે ત્યારે તેમને બિનહરીફ જાહેર કરવામાં આવે તેવી વાત હતી અને હવે અંતે 3 વાગ્યા બાદ 4 ઉમેદવારો જે છે ભાજપના તે બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. જો કે 4માંથી 3 ઉમેદવારો જ અહીંયા પહોંચ્યા છે અને તેમને સર્ટિફિકેટ મેળવવાની જે પ્રક્રિયા છે તે તેઓ કરી રહ્યા છે અને માનસી પરમાર જે એમણે TV13 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પણ એ જણાવ્યું કે તેઓ હવે તેમના વિસ્તારના જે કાર્યો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે, સાથે સાથે જ અન્ય વિસ્તારની અન્ય જે કામો છે મહત્ત્વના તેની જો રજૂઆત હશે તો તે પણ તેઓ આગળ કરશે અને સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના જે 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેના સંદર્ભમાં પણ તેમણે વાત કરી હતી કે આગામી દિવસોમાં આ જ પ્રકારે સરકાર જે છે તે આગળ વધતી રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.